ઘણા લોકોએ લગ્ન માટે કંકોત્રીની તૈયારી કરી લીધી હશે, પ્રી વેડિંગ પણ ઘણા લોકોએ ચાલુ કરી દીધું હશે. હું જેના અગેન્સ્ટમાં છું. ઘણા લોકોએ 1 મંથ ગો ને 29 ડેઝ ગો ને એવું બધું મેસેજમાં બધું શરૂ થઈ ગયું હશે. કંકોત્રી માટે હવે દોડાદોડી શરૂ થઈ ગઈ છે કે આ જાતની ને આવી જાતની. લગ્ન એટલે ખાલી લાગણી અને સંબંધ બંધવા નહીં, પણ ફાઇનાન્શિયલ પાર્ટનરશિપ પણ હોય છે. 50, 55 ને 60 વર્ષની ઉંમરે ખરેખર એના હાથમાં એવા પૈસા નથી હોતા કે એ લોકો બાકીની જિંદગી પણ પોતાની પૂરી કરી શકે. એટલા માટે એ બધી વસ્તુ તો તમે ભૂલ્યા વગર ચાલુ કરો. એની સાથે ખુલીને વાત કરજો. જેમ કહે છે ને કે દાઈ પાસે પેટ અને વકીલ પાસે કેસ ન છુપાવાય. નમસ્કાર મિત્રો, દિવાળી પૂરી થઈ અને નવું વર્ષ આવ્યું છે. નવા વર્ષમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે ફાઇનાન્સ વિથ DRSમાં. નવું વર્ષ શરૂ થયું છે અને હવે લગ્નની સિઝન પણ આવી ગઈ છે. ઘણા લોકોએ લગ્ન માટે કંકોત્રીની તૈયારી કરી લીધી હશે, પ્રી વેડિંગ પણ ઘણા લોકોએ ચાલુ કરી દીધું હશે. હું જેના અગેન્સ્ટમાં છું, પણ છતાંય ઘણા લોકોને લાગે કે ના સારું છે, મજા આવે છે અથવા કન્વિનિયન્ટ છે, તો એ લોકો પણ એમાં શરૂ થઈ ગયું હશે. ઘણા લોકોએ 1 મંથ ગો ને 29 ડેઝ ગો ને એવું બધું મેસેજમાં બધું શરૂ થઈ ગયું હશે. કંકોત્રી માટે હવે દોડાદોડી શરૂ થઈ ગઈ છે કે આ જાતની ને આવી જાતની. તો આવું બધું ઘણી બધી જગ્યાએ તમે લોકો પોતાને ઇન્વોલ્વ કરતા હશો, નાની નાની બધી વસ્તુઓ પણ આ વખતે નવ દંપતીને હું ખાસ કહેવા માગું છું, અથવા ખાસ એ લોકો માટે કહું છું કે નવ દંપતીઓ આ બધું તમે કરો ખરા, પણ એક સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એ કરવાનું તમે જરા પણ ચૂકતા નહીં. ફાઇનાન્શિયલ લગ્ન એટલે ખાલી લાગણી અને સંબંધ બંધવા નહીં, પણ ફાઇનાન્શિયલ પાર્ટનરશિપ પણ હોય છે. લગ્ન એટલે એક ફાઇનાન્શિયલ પાર્ટનરશિપ પણ અમે લોકો હવે એમ કહીએ છીએ કે એ પણ પાર્ટનરશિપ હોવી જોઈએ. એમાં પણ તમે પ્લાનિંગ એવો કરો, ફાઇનાન્શિયલ પ્લાનિંગ એવું કરો કે જેના કારણે તમારો સંબંધ પણ મજબૂત થશે, લાગણી પણ એકબીજા પ્રત્યે રહેશે અને તમે સંબંધને વધુ મજબૂત કરવાના કારણે તમારી જે લાઈફ છે, જો લાઈફમાં સરસ લાગણી હોય, પ્રેમ સંબંધ હોય અને પૈસાની કોઈ પણ જાતના બધી જાતની છૂટછાટ હોય, તો સંબંધ વધારે સારો, વધારે મજબૂત બને છે. અને એના કારણે તમારું જીવન પણ, જેમ અત્યારે એમ કહે છે ને કે પિક્ચર પરફેક્ટ, તો એવું તમે જીવન આરામથી બનાવી શકો છો. પણ એના માટે તમારે સ્માર્ટ પ્લાન કરવો પડે. તો સ્માર્ટ પ્લાન માટે કરવાની જરૂર શું છે? તો કે તમે સૌથી પહેલાં એક લક્ષ્ય બનાવો. લક્ષ્ય શું? તો કે તમે SIP, મ્યુચ્યુઅલ ફંડ, હેલ્થ ઇન્સ્યોરન્સ, એનાથી ધીમે ધીમે સંપત્તિ બનાવો છો. અને જ્યારે આ સંપત્તિ બને છે ત્યારે ખરેખર તમારું જીવન સુંદર થઈ જાય છે. અને જ્યારે સુંદર જીવન બને છે ત્યારે ખરેખર તમે સોસાયટીમાં, તમારા સમાજમાં પણ એક નોંધપાત્ર દંપતી તરીકે પણ બધા તમને લોકોને યાદ કરે. તો હંમેશા પહેલો જ નિયમ છે, તમે બંને બેસીને લક્ષ્ય નક્કી કરો કે આપણે શું કરવું છે. ફાઇનાન્શિયલ એનો નક્કી સમય નક્કી કરો, એના સપના નક્કી કરો. ઉદાહરણ તરીકે ભાઈ સપના માટે તો શું? તો કે ઘર લેવું છે, બાળકોનું ભવિષ્ય છે, પ્રવાસ છે, નિવૃત્તિ છે. તો આવી રીતે તમે અલગ અલગ તમારા ઘણા બધા લક્ષ્ય નક્કી કરી શકો. અને એ દરેક લક્ષ્યને પણ તમે જે છે ને અમુક 3 ભાગમાં બાંટી દો, 3 ભાગમાં ડિવાઈડ કરી દો. એક શોર્ટ ટર્મ આવે છે કે જે 1 થી 3 વર્ષની અંદર તમારે જરૂર પડે એવા ફંડની, જેમ કે 1 થી 3 વર્ષની અંદર વેકેશન આવી જાય છે, એમરજન્સી ફંડ આવી જાય છે. પછી તો કે 3 થી 7 વર્ષનો એક ફંડ રાખો. એમાં શું છે? તો કે કાર આવી જાય છે, ઘર માટેની થોડીક એડવાન્સ પેમેન્ટ માટેની જરૂરિયાત આવી જાય છે. એના પછી લોંગ ટર્મ, તો કે 7 વર્ષથી ઉપર, તો એમાં શું આવે? તો કે બાળકોનું એજ્યુકેશન આવડે, આપણી પોતાની નિવૃત્તિ આવીએ. તો આવા સ્પષ્ટ લક્ષ્ય રાખો અને એ પ્રમાણે પછી એનું પ્લાનિંગ કરો. તો તમને એક સાચી દિશામાં તમારું પ્લાનિંગ પણ જશે અને તમને મજા પણ આવશે કે આપણે બધું નિયમિત કરીએ છીએ. પણ આ બધા માટે તમારે એક કન્સિસ્ટન્સી તો જોશે. ફાઇનાન્શિયલ ફાઉન્ડેશન તમે પહેલાં બનાવો. જેમ કે મેં તમને પહેલાં વાત કરેલી કે એક એમરજન્સી ફંડ બનાવો 6 થી 7 મહિનાનું. જે દરેક મારા ઘણા બધા પાછલા વિડીયોમાં પણ મેં વાત કરેલી હતી કે તમે ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં સૌથી પહેલાં એમરજન્સી ફંડ 6-7 મહિનાનું રાખો. એના પછી પહેલું ટર્મ ઇન્સ્યોરન્સ અને હેલ્થ ઇન્સ્યોરન્સ. ટર્મ ઇન્સ્યોરન્સ તમે તમારી આવક પ્રમાણે તમને મળી જશે. હેલ્થ ઇન્સ્યોરન્સ તો તમે 10 થી 15% તમે ભૂલ્યા વગર લઈ લેજો.
પછી તમારે ટર્મ ઇન્સ્યોરન્સને તમે વાત કરી કે તમે તમારા વાર્ષિક આવકના મેં જે વાત કરી તો 15થી 20 ગણું તમને એ પણ આરામથી મળી જશે. ઉદાહરણ તરીકે તમે માની લો તમારી 10 લાખની આવક હોય તો તમને 15થી 1.5 કરોડથી 2 કરોડ રૂપિયાનું ટર્મ ઇન્સ્યોરન્સ પણ તમને મળી જાય છે, જે તમારા જીવનનો બહુ જ મહત્ત્વપૂર્ણ નિર્ણય છે. હેલ્થ ઇન્સ્યોરન્સ અને ટર્મ ઇન્સ્યોરન્સ તો જરૂરથી લેજો. એના પછી આ અનિશ્ચય પ્રસંગ બને ને જ્યારે પણ, ત્યારે એવા ઘણા બધા મેં મારા દ્રષ્ટાંત જોયા છે કે જેણે આ 2 કામ નથી કરેલું તો એનું પોતાની જેટલી પણ સંપત્તિ બનાવેલી હોય છે અથવા જેટલું રોકાણ કરેલું હોય છે એ રોકાણ એનામાં બધું ખર્ચાઈ જાય છે અને 50, 55 ને 60 વર્ષની ઉંમરે ખરેખર એના હાથમાં એવા પૈસા નથી હોતા કે એ લોકો બાકીની જિંદગી પણ પોતાની પૂરી કરી શકે. એટલા માટે એ 2 વસ્તુ તો તમે ભૂલ્યા વગર ચાલુ કરો. સ્ટેપ 3 એટલા માટે કે હવે એ કમ્પાઉન્ડિંગ રોકાણ SIPનું સ્ટેપ 3 એ જેટલું વહેલું શરૂ કરશો એટલું વધુ તમને પૈસા મળશે. જે મેં તમને વાત કરેલી કે કમ્પાઉન્ડિંગ એ દુનિયાની 8મી અજાયબી છે. વોરેન બફેટે પણ કીધેલું છે, બહુ મોટા રોકાણકાર છે, કે કમ્પાઉન્ડિંગ દુનિયાની 8મી અજાયબી છે. એ સતત તમે જો કરતા રહેશો, લગાતાર કરતા રહેશો તો તમને અકલ્પનીય રિઝલ્ટ મળવાના છે. જેટલું વહેલું શરૂ કરશો એટલું રિઝલ્ટ વધારે સારું. ઉદાહરણ તરીકે જો તમે પહેલેથી જ 25,000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ દર મહિને કરતા હો તો 15મા વર્ષે તમને ઓલમોસ્ટ 15મા વર્ષે જ તમારા કરોડ 80 લાખ રૂપિયા, 20મા વર્ષે તો તમને કરોડ રૂપિયા થઈ જશે અને 30 વર્ષે એ પૈસા તમારા હાથમાં 3 કરોડ રૂપિયા હશે. રાહ ન જુઓ અને નાનું શરૂ કરો, પણ હમણાં જ શરૂ કરી દો. તો આ છે કમ્પાઉન્ડિંગ. SIP અને મ્યુચ્યુઅલ ફંડનું પ્લાનિંગ લક્ષ્યો પ્રમાણે SIP નક્કી કરો. શોર્ટ ટર્મ 1 થી 3 વર્ષ માટે છે તો તમે લિક્વિડ ફંડને શોર્ટ ટર્મમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. મીડિયમ ટર્મ છે તો તમે હાઇબ્રિડમાં કરી શકો છો, બેલેન્સ ફંડમાં કરી શકો છો. અને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ જેટલા પણ છે એ તમે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ જે તમારી પોતાની કેપેસિટી હોય, કે રિસ્ક લેવાની કેપેસિટી હોય. જનરલી 10 વર્ષ પછી કોઈ પણ જાતમાં રિસ્ક રહેતું જ નથી. જ્યાં સુધી મારા 20 વર્ષના અનુભવ પ્રમાણે કહું છું, તમને એક સારું રિટર્ન તો મળી જ જવાનું છે. હું તમને જેમ કે વાત કરું કે એવી રીતે અલગ અલગ સમય પ્રમાણે એમરજન્સી ફંડ માટે કે અમે લોકો એમ ધારીએ છીએ કે એમરજન્સી ફંડ એટલે તમે તમારા જે 6 થી 7 મહિનાનું જે વાર્ષિક તમારું મંથલી ઇન્કમ માની લો કે 20,000 રૂપિયા, તમારે 50,000 રૂપિયા તમારી મંથલી ઇન્કમ સેલેરી છે તો 6 મહિનામાં 3 લાખ રૂપિયા થાય. તો 6 થી 7 મહિના માટે તમારે 3 લાખ રૂપિયા ભેગા કરવાના તો કેટલું કરવું, વેકેશન માટે કેટલું કરવું. તો આ એકચ્યુઅલી તમે ફાઇનાન્શિયલ કોઈ એડવાઇઝર પાસે જાશો તો એ લોકો બાયફર્કેટ કરી અને તમે કઈ ફંડમાં કેટલું રોકાણ કેવી રીતે કરવું, કયા ટર્મ માટે કેવી રીતે કરવું એ તમને બહુ સારી રીતે વર્કઆઉટ કરીને તમે દેશે. તો લગ્નના દરેક નવ દંપતીને હું એટલું જ પહેલાં એડવાઇસ આપીશ કે જરૂર લગ્ન થાય એના પછી પૂરું થાય કમ્પ્લીટ કરી અને એકવાર જરૂરથી તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઇસ પાસે મળો અને આ ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરો. અને ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં એકવાર જરૂરથી વાત યાદ રાખજો કે જ્યારે પણ તમે SIP કરો એમાં સ્ટેપ અપની દર વર્ષે 10% વધારો થાય ને એવી SIP તમે સિલેક્ટ કરજો કે જેના કારણે તમારી જે સંપત્તિનું સર્જન છે ને એ થોડુંક ફાસ્ટ થશે અને સમયસર તમને મોટા પૈસા અને સારી એવું સંપત્તિનું સર્જન થશે. જેના કારણે તમે જે મેં વાત કરેલી કે તમે એક સ્વતંત્ર રીતે સારી રીતે રહી શકશો. સ્વતંત્રતા તમે જે મેં વાત કરેલી કે સ્વતંત્રને તમે એન્જોય કરી શકશો, એનો આનંદ માણી શકશો. ગમે ત્યારે જવું હોય, જ્યાં જવું હોય, જે કરવું હોય એ તમે કરી શકશો. પણ આ બધું ક્યારે થાય કે જ્યારે તમે આ બધું પ્લાનિંગ કરો ત્યારે. તો આવી જ રીતે હું તમને કહેવા માગું છું કે તમે જાઓ તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર પાસે, એની સાથે બેસો, એની સાથે ફાઇનાન્સ તમારો આખું જે ગોલ બેઝ પ્લાનિંગ કરો અને અલગ અલગ કેટેગરીમાં તમારે પોતાના જે રીતે તમે નક્કી કરેલું હોય, તમારા ગોલ નક્કી કરેલા હોય એ રીતે અલગ અલગ જગ્યાએ એની સાથે ખુલીને વાત કરજો. જેમ કહે છે ને કે દાઈ પાસે પેટ અને વકીલ પાસે કેસ ન છુપાવાય, એમ ફાઇનાન્શિયલ એડવાઇઝર પાસે પણ ખોલીને વાત કરજો. અમારે આવું જોઈએ છે, આવું કરવું છે ને અમારે આવી અમારી ઇન્કમ છે કે જેના કારણે એ પણ તમને એક પ્રોપર પ્લાન તૈયાર કરીને દેશે. તો ખાસ કરીને લગ્ન પછી
તમારી ખર્ચની આદત, જવાબદારી વહેંચો, ખર્ચની આદત વહેંચો અને બધી જાતનું બેલેન્સ કરો. જેમ તમે લગ્ન જીવનને બેલેન્સ કરવાના છો એમ ફાઇનાન્શિયલને પણ સારી રીતે બેલેન્સ કરો. અને આ સાથે જ હું તમારા બધા લગ્ન જેટલા પણ નવા નવયુગ છે, નવા કપલ્સ છે, એ લોકોને સુખી જીવનની કલ્પના સાથે, સુખી જીવનના આનંદ સાથે અને સુખી જીવન થાય એ માટે ભગવાનને પ્રાર્થના કરીશ. અને દરેક નવયુવાન અને નવયુવતી જેઓ લગ્ન કરી રહ્યા છે કે કરવાના છે તેમને લોકોને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન. અને ભગવાન કરે બધાના લગ્ન જીવન ખૂબ સરસ અને સુખી રહે. ફક્ત એટલું જ ફાઇનાન્શિયલ પ્લાનિંગ પણ સાથે જરૂરથી કરજો. બરાબર? દેટ્સ ઓલ. થેન્ક યુ. નમસ્કાર. અને આ વિડીયો જો સારો લાગ્યો હોય તો ખરેખર તમે તમારા મિત્રોને પણ જેના લગ્ન થવાના હોય, જે લગ્ન કરવાનું વિચારી રહ્યા છે અને જે નવા દંપતી છે એ બધાને જરૂરથી શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મને પણ સબસ્ક્રાઈબ આપીને વધારે સબસ્ક્રાઈબ કરજો, જેથી મને પ્રેરણા મળે અને હું કંઈક તમને સતત નવું આપતો રહું, નવી સલાહ દેતો રહું અને તમારી સાથે જોડાયેલો પણ રહું. વન્સ અગેન થેન્ક યુ. નમસ્કાર મિત્રો.